વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારમાં 6:45 અને બસ ચા પાણી મૂકવાની તૈયારીઓ આપણે કરવાની છે. એવો ઓર્ડર આવ્યો છે આપણા માટે કે સિયાબેન અને એમના મમ્મા હજી સૂતા છે, તો સિયાબેનને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે ચા મૂકવાનું છે. તો પહેલાં કીધું ફટાફટ ચા પાણીને બધી મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે ઠંડી હવે દિવસે ને દિવસે વધતી જાય છે અને સાથે સાથે કહીએ ને કે ઉંબાડિયું ખાવાનું પણ મન વધતું જાય છે. પણ જૂનાગઢમાં કઈ જગ્યાએ ઉંબાડિયું મળે છે ને એ કંઈ આઈડિયા નથી. અને ઉંબાડિયું ઘરે બનાવવા માટે જે કંઈ પણ શાકભાજી જોઈએ એ શાકભાજી પાછા અવેલેબલ હોતા નથી, કારણ કે એમના ખાસ કરીને પેલી સુરતી પાપડી જોઈએ. તો સુરતી પાપડી તો જૂનાગઢમાં લગભગ અહીં જોશીપરાની શાક માર્કેટમાં કે ક્યાંય જોવા નથી મળતી. કદાચ પેલી ડુબળીની માર્કેટ છે શાકભાજીની, ત્યાં હોય તો હોય. તો એ સાઈડ કોઈ રહેતું હોય અને ત્યાં હોય મળતી હોય તો કમેન્ટ્સ કરી દેજો. તો કંઈક આપણે ઘરે પ્લાનિંગ કરીએ પેલું ઉંબાડિયું બનાવવાનું, કારણ કે આપણે ડાંગમાં રહેતા હતા ત્યારે બહુ ઈચ્છા હતી ખાવાની, પણ 2 વર્ષ ત્યાં રહ્યા આપણે, પણ સિંગલ વાર આપણે ટેસ્ટ નથી કર્યો કે ઉંબાડિયું કેવું હોય. ત્યાંથી નીકળીએ રોડ તો રોડની બંને સાઈડ પેલું માટલામાં પકવતા હોય છે, પણ ક્યારે પણ એવો મોકો નથી મળ્યો કે ચાલો આજે આપણે અહીંયાથી નીકળ્યા છીએ તો ઉંબાડીનો ટેસ્ટ કરીએ. પણ બધા લોકો બહુ વખાણતા હોય છે કે ભાઈ એકદમ જોરદાર હોય છે ટેસ્ટમાં. તો આ શિયાળામાં આપણા મન થયું છે, પણ હવે ખબર નહીં ખાવા મળશે કે નહીં મળે, કે આમનું જતો રહેશે આપણો શિયાળો. ગઈ સાલ તો આપણે ઝાંઝેડા ચોકડી પાસે ઓકે ચાલુ કર્યું હતું, પણ આ વર્ષે ક્યાંય જોવા નથી મળતું પાછું ઝાંઝેડા ચોકડીએ. એટલે અસમંજસ એવી છે કે પાપડી મળી ગઈ ને તો પણ આપણે પેલું ગમે એમ જુગાડ કરીને આપણે ઉંબાડિયું તો બનાવી જ લઈએ. ચલો આ તો થઈ ઉંબાડિયાની વાત, પણ આપણે પહેલાં ટ્રેક ઉપરથી ઉતરવાનું નથી અને ચા પાણી પહેલાં મૂકવાનું છે. એમના મમ્મા જાગી ગયા તો મમ્મા ગયા છે અનગોર કરવા, ફ્રેશ થવા માટે. એ આવે ત્યાં સુધીમાં આપણે ચા પાણી બધું પકાવીને તૈયાર રાખીએ અને આવે એટલે સીધી રોટલી જ બનાવવાની રહી. ત્યાં સુધીમાં સિયાબેન સુતારીએ ને તો એમનો પણ નાસ્તો તૈયાર થઈ જાય અને સાથે સાથે અમારે પણ ચા પાણીને બધી પીવાઈ જાય, તો સિયાબેનને પણ કંઈ ડિસ્ટર્બન્સ ન થાય. વાલી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને પ્રજ્ઞા. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? અરે કઈ ઘટે જ નહીં. સિયા આમ જો સવારે જાગીને શું બોલવાનું? ઉઠીને સીધું શું બોલવાનું હોય? રામ રામ. ઉઠીને નહીં, શબ્દ સુધારવાનું આપણે જાગીને. ઓકે, જાગીને શું બોલવાનું? છાશ અમારે અહીંયા ચા દૂધ ને છાશ માને છે, એટલે કે છાશ આપો મને, છાશ આપો. મામા કેમ તું એમ કરતી હોય? મને છાશ આપ ને, મારે છાશ પીવી હોય. સવારમાં ઠંડી ઠંડી છાશ પીવાની હોય મારે. કાની જગ્યાએ મમ્મા પી જાય. જો પી ગઈ, જો મમ્મા છાશ પી ગઈ. એનું મારે રોટલી ખવડાવવાની એટલે આલુ જો આપણે બનાવીએ તો છાશ થોડી પીવડાવવાની છે. સારું લ્યો તો બીજું હું. મજાના બેનબા માટે આપણે બટેકા વઘારી દઈએ. તે દિવસે તો ખાધા હતા, હવે આજે ટ્રાય કરવાની છે પાછી, કારણ કે અમારે બેનબાનું નક્કી ન હોય ક્યારે કઈ વસ્તુ હોય એના પપ્પાની જેમ ભાવે ને ક્યારે કઈ વસ્તુ એના પપ્પાની જેમ ન ભાવે. એ મીટર વિનાનું છે અમારે બાપ દીકરી બેયને. જ્યારે મન હોય ખાવાનું તો ત્યારે ભાવતું હોય, પછી મન ન હોય ત્યારે એ દિવસે ન ભાવે. બરોબર ને? ને અત્યારે આપણી પાસે એક વસ્તુ લાગી ગઈ છે. આમ તો જો કે ગઈકાલની આપણી પાસે આવી ગઈ છે. જે વસ્તુ ખોવાની છે ને એમના મમ્માને નથી યાદ, પણ એ વસ્તુ મને ઇન્સિડેન્ટલી નજર સામે દેખાઈ ગઈ કે કઈ જગ્યાએ એમનેથી મુકાણી છે. અને વચ્ચે એક દિવસ મને પૂછતી પણ હતી કે આપણે લીધું હતું ને ક્યાં મૂક્યું હતું. યાદ આવ્યું કઈ તને? નહીં યાદ કર, આપણે સિયાને ને તું ને હું ત્રણેય જતા હતા ને પછી તે શેરીમાં નીકળી રેકડી એટલે લીધું ને પછી લે આ નહીં ખબર પડી ગઈ. હવે તો પોપટ કરી દીધો મારો હવારમાં. હું તો કેવો હરખાણો, મેં કીધું હાલો અમને કહું કે અહીંયા પડી છે. એમાં હું અમારે એને ભૂલાઈ ગયું હતું કે મેં એકચ્યુઅલીમાં મૂકી છે ક્યાં. અમે ત્યારે તે દિવસે બહાર જતા હતા ને એટલે બાજુવાળાને ઘરે તો મૂકી દીધી, ત્યાંથી કે લઈ લીધી છે, પણ ઘરમાં કઈ જગ્યાએ મૂકી દીધી ને એ યાદ નથી આવતું. ત્યાંથી લાવીને કઈ જગ્યાએ મૂકી દીધી છાશ નથી, ચા છે દીકરા. અને આપણે આ બહુ બધા ફ્રૂટ્સ મગાવી લીધા છે રાજુ ચચ્ચા પાસેથી.
એટલે હવે રાજુ ચાચા જયારે લઈને આવે ત્યારે અને એને ઉખેડવાની ટ્રીકમાં સાંજે યુટ્યુબમાં વિડીયો જોયો હા. પેલા એની છે ને છાલ કાઢ નાખવાની અને પછી જેમ કહેતા હતા ને રાજુ ચાચા એ સાચું જ હતું. અહીંયાથી ઉપરથી છાલ કાઢવાની અને પછી આવી રીતે આમ ઉપર પછી અહીંથી આમ ચીર પાડો ને એટલે ચીર પડી જાય કાયદેસર. એને મને છાલ કાઢવાની જ કીધી કે છાલ કાઢી નાખવાની ઉપરથી. ઉપરની છાલ પણ આપણે તો ત્યાં નાના હોય તે લઈને જતા છાલ કટકાતી એમ ધપેડતા અહીંયા કે ને છાલ હોતા અત્યારે મેં ધબેડા છાલ હોતા કાલ બે બટકા. એ તો કહું છું છાલ કાઢવાની કેને ખબર પડી જતી. અને આ દીવનું રૂટ છે, દીવ બાજુ જ મળે છે એવું કહેતા હતા એમાં. હવે તમારા કોઈના આજુબાજુના ગામમાં થતું હોય અને મળતું હોય તો કમેન્ટ કરજો બિનદાસ. અને બાકી વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો જેથી કરીને અમારા બધા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ચલો ત્યારે વાગી ગયા છે 11:15 જેવું ને આપણે ગયા તા નીચે થોડુંક સામાન લેવા કેમ કે આજે આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે છે ને ચેવડો બનાવીએ છીએ. સાબજીને પૂછ્યું તો સાબજીએ કીધું કે હા ખાઈશ. તો જો મેં ઓલરેડી મમરા વઘારીને રાખી દીધા છે, તેલ મૂકી દીધું છે, આટલા માંડવીના દાણા લઈ લીધા છે, મકાઈના પૌવા છે, આમાં છે ખમણ, આ છે ઝીણી ભૂંગળી, આ દાણા આપણા બગડી ગયા છે, મૂલવાળા હોય ને એટલે લાંબો ટાઈમ કાંઈ ટકે નહીં. અને સેવ લેવા છે ને એ ઉપર ચડાવી થેલીમાં કેમ કે બેન બા દેખે ને સિયા બસ જો નીચે ઢોરાણું ભૂવા આખું કપડાને બધું બગાડીને એકું ને કરી દીધું ને હું હજી શું કાઢવા આવી ચોખાના પૌવા. તો બસ બેન બાને રાખતા રાખતા બનાવવાનું છે ને એટલે આપણા માટે થોડું ટફ છે પણ બનાવવું પડે એમ છે. અને એને અત્યારે જી તોફાન કરશે ને તોફાન આપણે કરવા દેવાના છે કેમ કે એમની સિયા બધાય ભૂવા ભૂવા કે રીતે. તો ચોખાના પૌવા આપણે થોડાક નાખીશું, તેલ પીવે પણ સાબજી કે ચોખાના પૌવાનું છે ને એવું બધું વધારે રાખવાનું છે. તો એમની ફરમાઈશ પ્રમાણે આપણે ચેવડો બનાવવાનો છે. અને તે હું કર્યું દીકરા અલે આમ જો અહીંયા કપડું મારી દે, મમ્માને ફ્રીજમાં કપડું મારી દે, આમ જો આ લે કપડું ભૂવા નહીં રો હોય તો રો એ નહીં મળે. આમ જો આ જો શું કર્યું તે, આ શું કર્યું બધું હે કઈ વાંધો નહીં. ચલો મને કન્ટિન્યુ નહીં કરવા દે, મારું તેલ આવી જાય મમ્મી દીકરીની રમાકાણમાં હાલે રાખે. પણ જો આવી રીતે આમ ફોલાવું આપણે કરવા આપણે બધાય પાણી કર્યું છે ને પડશે ને તો મારો ચેવડો અહીંયાનો અહીંયા રહે એનું રોહેને તો કઈ કરવા નહીં દે. ચાલો ફટાફટ ચેવડો બનાવી લો. આજ મારી દીકરીને પૂરી દેવામાં આવી છે રૂમમાં તો નહીં પણ હોલમાં પૂરી દેવામાં આવી છે કારણ કે અહીંયા બનાવવો છે આમને ચા અને મારી બાજુ નથી આવું, બાજુમાં નથી જવું અને વચ્ચે પગથિયા પાસે રમવું જવું. અહીંયા ચા બનાવો અને શું કેવું મારે બીજું, હું ઠકાઈ ગયું છે કઈ નહીં. કરવું કે એનું ધ્યાન હા બસ એવું કઈ હું કેતો હતો ને પણ હવે આમાં ખબર નથી પડતી મને હું બોલું એમ. હા એટલે પછી બેન પણ અહીંયા પૂરી દીધા બાજુની ઘરે વર્ષાબેન ને બધા છે એને હારે બેઠા ના અહીંયા મુકાઈ ગયો છે આપણો ચા. ઘરે બેઠા કીધું આપણે આવતી આ બાજુ હા. તો ઈ નહીં આવું નહીં રવાઈ નહીં કઈ નહીં એવું બધું છે. અત્યારની રેસીપીની થોડીક તૈયારી રસોઈની રેસીપી રેસીપી શેની રેસીપી વાત કરતા હતા ને કે સૂજીની રેસીપી મેં એક જોઈ હતી નાસ્તાની હા. કીધું શિયા માટે બનાવી પછી કીધું તળેલું કરવું એટલે એની જગ્યાએ મેં ચેવડો બનાવ્યો ને તો મેં કીધું હવે ચેવડો ખાય જે ખાવો હોય ખાય તો તળેલું તો જે ખાઈએ બાકી થોડીક ધાણી આપણે ફોડશું તો પોપકોર્ન ખાઈ લે બેન બા. તો બે Okay. નાસ્તા થઈ ગયા સિયા દીકરા ને એમ ગમે રેસીપી કરતી હતી ને એમાં રેસીપી થઈ ગઈ. રસોઈની થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે ને થોડી ઘણી કરવાની છે મારે. ગરમ મસાલો એક પીસવાનો છે તદલંગ વાળો ને એ ઓકે. અને જે આ વાળી ચટણી હું બનાવું છું ને તપકીરના લોટ વાળી એમાં બહુ બધી વાર કોમેન્ટ આવે છે કે રેસીપી આપજો પણ સોરી પોસિબલ નથી રહેતું. તમે જોયું ને સવારે હું ચેવડો બનાવતી હતી તો સિયાએ કેવી હાલત કરી હતી. તો કાંઈ નથી, તપકીરનો લોટ, પાણી, ગોળ, નમક અને બધું એડ કરી દેવાનું છે. અને આજ વખતે મેં નવું કર્યું છે, લીંબુ નાખું છું એમની જગ્યાએ મેં અત્યારે નાખ્યા છે આંબલી આટલી કેટલી અને પછી હારે ચોળી નાખી છે. તો આપણી શોર્ટ રેસીપી છે. ગરમ મસાલો છે બાકી તજ લવિંગ વાળો પાવડર છે ને એ ક્રશ કરીને જરાક એટલો નાખી છે એટલે સ્મેલ એની અલગ થઈ જાય. ચટણીનો ટેસ્ટ અલગ આવે, સ્મેલ ની સોરી. આવી જાવ ગરમા ગરમ ચા પીવો હોય તો કારણ કે આપણે આવ્યા છીએ ઓફિસ થી ઠકાઈ બકાઈ ગયું છે હવે એટલે કીધું ચા પાણી પીને થોડોક ફ્રેશ થઈ જાય ને પછી મારી વાણી મને કહેતી હતી કે જાવું છે કપડા લેવા. નથી લેવા? હાવ હાચે હાવ હાચું હે એટલે હાલ એ આમ તો જો એ ઓહો હો હો ખાવો ચેવડો તો આવી જાવ ચેવડો ખાવા માટે મસ્ત મજાનો. અહીંયા બને છે રોટલી પણ બાજુમાં આ જોઈને મન લલચાય છે એકદમ લીલવણી ને એ પણ દેશી. આ હા 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 જમાવટ આવે એવું છે કારણ કે આજે
મોસમ પણ કંઈક સાથ આપે એવું લાગે છે, કારણ કે વરસાદી માહોલ થઈ ગયો છે. જુનાગઢમાં જો કે નથી પડ્યો, પણ વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે ને કે કંઈક ગરમ ગરમ ને તીખું તીખું હોય ને તો જોરદાર જમાવટ આવી જાય એવી વાત છે. પણ હવે કંઈ નહીં, અગાઉથી આપણું બીજી રેસીપી ફિક્સ થઈ ગઈ છે, એટલે આમને તો આપણે અત્યારે ચોકડી જ મારવાની છે. બરોબર ને? એકદમ બરોબર. અને આને કહેવાય સિટીના માણસો કે વરસાદી માહોલ જોઈને ભજીયા યાદ આવે. અને ખેડૂ હોય ને કે ખેડૂના દીકરા હોય ને એમનું જીવ વટાણે અધર હોય કે જેની ચોમાસામાં આપણે જોયું કે છેલ્લે માંડવીની સિઝનમાં કપાસની સિઝનમાં હન કે લેવાનું થયું ત્યારે બગાડ્યું કુદરતે. અત્યારે પણ સેમ એ જ સિઝન કે ઘઉં વાવ્યા છે, અત્યારેથી જો કે ઘઉં નાના હશે એને વાંધો ન આવે, જેનો નીકળી ગયા છે ને એવું બધું છે ને, અને જે કંઈ હશે એમાં થોડી ઘણી નુકસાની થાય, કેમ કે આના કારણે નિત નવા રોગચાળા ને એવું બધું આવે. પણ કુદરતની લીલાની આવી છે, એમને જે ધાર્યું હોય એ જ થવાનું છે. ચલો, બેનબાની રસોઈ બની ગઈ છે, મગ છે ને રોટલી છે. બેનબા અહીંયા એન્જોય કરે છે એમની નેટી. અને બોલ ક્યાં થઈએ આપણો? બોલ ક્યાં વયો ગયો? ક્યાં? હાવ બોલ હાવ થઈ ગયો છે. અને આપણે કહેતા વતું કરાવો તો વતું કરાવીને આપણે આવી ગયા છે, અને રસોઈની થઈ ગઈ છે પૂર જોશમાં તૈયારી. ઓલમોસ્ટ અહીંયા હવે બધું કામ પતવા આવ્યું છે. ટામેટા અને ડુંગળી. બાકી અહીંયા આ પેકેટ તમને દેખાતા હશે, આપણો બધો શસ્ત્ર સરંજામ છે ભેળનો. બરોબર ને વાલી? તો રોથો કેમ તું એમાં? એવું છે. ભેળમાં એટલી વેરાયટી છે. કેટલી? આ ભેળ છે કે ભેળો છે એ ખબર નથી પડતી મને. આ ભેળમાં કે એટલી બધી વસ્તુ હોય જ બધું. બજાર ખાવા જઈએ ને તો એટલું આમાંથી કોઈ નથી નાખતું આટલું. બધી વસ્તુ હોય, કોઈ વસ્તુ ન હોય એમાં ચણા હોય, બટેકું હોય, ટામેટું હોય, ડુંગળી હોય, દાડમ હોય, અને ચવાણું ને સેવ મમરા મિક્સ હોય, અને ઉપર ઝીણી સેવ હોય, મગ હોય ને લીલી ચટણી ઓલી તો હોય જ ભેળમાં, લાલ ચટણી, લસણની ચટણી. ઓકે, કઈ વાંધો નહીં. તો ખાવી હોય કોક દિવસ તો વ્યવસ્થિત કરીને ખાવાની, નહીતર ખાવાની નહીં. તમને આ આપણી પેલી તપકીરની, આ છે ફોદીનાની અને આ છે લસણની ચટણી. બરોબર ને? આ છે બટેટાનું ખમણ. અને અહીંયા મારો દીકરો પણ એન્જોય કરે છે ભેળ, પણ એ સાદી ભેળ છે. દાડમના દાણા. જેની ભેળ એને ખાઈ લીધી, મગ બાફેલા, એમાં ત્રણેય ચટણી સેજ અને પછી ચોળી નાખ્યું મગ ને સેજ ચમચીથી, પછી એમાં રોટલી બોડીને ખાઈ લીધી એમ ભેળ. તો ચલો આવી જાવ, આવી કંઈક મોજ છે અત્યારે આપણી ભેળની. અને આજે છે 31st. જોકે વિડીયો તો તમને 2-3 દિવસ પછી મળ્યો હોય, પણ 31st ના દિવસે આપણે આવો ભેળનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. માણસો બધા જશે ક્લબમાં ને એમાં બધા ડાન્સ બારમાં ને એમાં, અને આ આપણી ખાવા પીવાની ક્લબ છે. બરોબર ને વાલી? એકદમ બરોબર. વાલા કઈ ઘટે જ નહીં. મોજે દરિયા. 8:15 થયા છે, ખાઈ પીને થઈ ગયા છે એકદમ ફ્રી. અને બસ અમારા બેનબાને પણ હવે આજે 9 મન થયું કે ઝૂલામાં ઝૂલતા મારે હા કરવું છે. તો બસ એમના મમ્મા અહીંયા એમના હા કરાવે છે ઝૂલામાં ઝૂલતા. અને આપણે હવે આગળ વધીએ છીએ આ બ્લોગના એન્ડ તરફ. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.